નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મકાન માલિકની પુત્રવધુ સંતાન પ્રાપ્તિ માટે સક્ષમ નહોતી તો ડોક્ટરે તેમને કેવી રીતે મદદ કરી। હું તમારો મિત્ર સુભાષ છું। મને હરિયાણાની રોહતક મેડિકલ કોલેજ પીજીમાં દાખલ કરવામાં આવ્યો। હું કોલેજમાં જોડાઈ ગયો અને કોલેજના ગેસ્ટ હાઉસમાં 2 દિવસ રહ્યો। પછી ત્યાંના સ્ટાફની મદદથી મેં અડધો બંગલો ખરીદી લીધો, જેમાં 2 રૂમ, 1 રસોડું અને બાથરૂમ હતું। બાજુમાં કાકી અને કાકા ભાડાના મકાનમાં રહેતા હતા। તેઓ વૃદ્ધ હતા। બંને સરકારી શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા। તેમને સારું પેન્શન મળતું હતું। તેને એક દીકરો છે। તે દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં નાની પોસ્ટ પર કામ કરે છે। તે પરિણીત છે। તેના લગ્નને 3 વર્ષ થઈ ગયા છે। તેને કોઈ સંતાન નથી। તેની પત્ની તેની સાથે રહે છે। બંને દર રવિવારે આવે છે। આંટી આ બધું મને કહ્યું હતું। એક દિવસ હું હોસ્પિટલેથી પાછો આવ્યો તો મેં જોયું કે આંટીનો દીકરો તેની વહુ સાથે આવેલો હતો। આંટીએ મને ચા માટે બોલાવ્યો। મેં જોયું કે છોકરો લગભગ 26 કે 27 વર્ષનો દુબળો પતરો હતો। મને જોઈને તેણે હેલો કહ્યું। હું ખુરશી પર બેઠો એટલામાં તેની પત્ની સાડી અને બુરકો પહેરીને પ્રેમથી ચા લઈને આવી, કારણ કે તેના સસરા પણ ત્યાં બેઠા હતા, તેથી તેણે ઘૂંઘટ પહેર્યો હતો। આ તો ગામડાની એક પરંપરા છે। કાકા ખબર નહીં શું વિચારતા હતા અને ચાનું કપ લઈને બીજા રૂમમાં ગયા। તેણે કહ્યું, વહુ સંગીતા, હું બહાર વરાંડામાં જાઉં છું, તમે લોકો બેસીને વાતો કરો। પુત્રવધુ બહાર આવીને સાસુ પાસે બેસીને ચા પીવા લાગી। તે ખૂબ જ સુંદર હતી। તે 22 કે 23 વર્ષની આસપાસ હશે। સંગીતા સારી બ્લાઉઝમાં અદ્ભુત દેખાતી હતી। આંટીએ કહ્યું, સુભાષ સાહેબ, અમારા રમેશના લગ્નને લગભગ 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે। અમને કોઈ સારા સમાચાર મળ્યા નથી। અમે ઘણી સારવાર કરી પણ કોઈ ફાયદો થયો નથી। મેં પૂછ્યું કે શું ટ્રીટમેન્ટ કરી છે? રમણજી, શું તમે તમારા રિપોર્ટ કરાવ્યા છે? તેણે કહ્યું, ના। મેં પૂછ્યું, શું તમે સંગીતાજીનો ટેસ્ટ કરાવ્યો હતો? મેં પહેલા બંનેના ટેસ્ટ કરાવો। કાલે હોસ્પિટલમાં આવો, હું ટેસ્ટ લખીને લેબમાં કરાવીશ। રમણે કહ્યું, મારે રજા નથી। સંગીતાને હું રજા આપું છું, તું આ પહેલા કરી લે। આગલી વખતે હું રજા લઈને ત્યારે કરાવી લઈશ। મેં કહ્યું, ઠીક છે। આંટીજી આવતીકાલે સવારે 10 વાગ્યે સંગીતાજીને 14 નંબરના રૂમમાં લઈ આવો। પછી હું મારા રૂમમાં ગયો। મારા બેડરૂમનો દરવાજો બીજા રૂમના દરવાજામાં ખુલતો હતો, જે બીજી બાજુથી બંધ હતો। તે સંગીતા રમણનો બેડરૂમ હતો અને આંટી અંકલનો સ્લીપિંગ રૂમ સાવ અલગ હતો, જે ઘરના પાછળના ભાગમાં હતો। સવારે રમણ દિલ્હી ગયો। મેં મારો મોબાઈલ નંબર આંટીને આપ્યો અને સવારે 8 વાગ્યે હોસ્પિટલ ગઈ અને 10 વાગ્યે આંટી તેની વહુ સંગીતાને લઈને આવી અને મને બોલાવ્યો। મેં મારા આસિસ્ટન્ટને તેની સાથે ટેસ્ટ કરાવવા માટે લેબમાં મોકલ્યો। લગભગ 2 કલાક પછી તમામ ટેસ્ટ થઈ ગયા। મેં તેમને ઘરે મોકલી દીધા। સાંજે હું હોસ્પિટલેથી ઘરે આવ્યો। હું ચા બનાવવા જતો હતો ત્યારે સંગીતા ચાનો કપ લઈને આવી। મેં કહ્યું, આની શું જરૂર છે? હું મારી જાતે ચા બનાવું છું। તેને કહ્યું, કોઈ વાંધો નહીં ડૉક્ટર સાહેબ। સંગીતાએ કહ્યું, મારો રિપોર્ટ ક્યારે આવશે? મેં કહ્યું કે કાલે આવશે એટલે તરત જ તમને જાણ કરીશ। પછી રાત્રે લગભગ 12 વાગ્યે મેં મારા રૂમમાં સ્ટોપર ખુલવાનો અવાજ સાંભળ્યો। હું જાગી ગયો અને જોયું કે સંગીતા તેના બેડરૂમમાંથી મારા બેડરૂમમાં પ્રવેશી હતી। મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને તેણે મારા મોઢા પર હાથ મૂક્યો અને કહ્યું, ડૉક્ટર, મારા રિપોર્ટમાં કોઈ ખામી હશે તો મહેરબાની કરીને મારી સાસુને કહેશો નહીં તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે। તે મને રોજ બાંજ નામથી ટોણા મારે છે। તેને પુત્રના બીજા લગ્ન કરાવવા છે। તેણે વધુમાં કહ્યું કે સત્ય એ છે કે રમણ મને ખુશ કરી શકતો નથી। તે થોડી વાર પછી સૂઈ જાય છે। હું આ વાત કોઈને કહી શકતી નથી, પણ મને ખબર નથી કે હું તમારા પર કેમ વિશ્વાસ કરું। મને એવું લાગે છે કે તમે મારા પરિવારના છો। તેમ કહીને સંગીતા મારા પગે પડી અને મેં તેને મારા બંને હાથ પકડીને ઉપાડી લીધી। તેણીએ મને આલિંગન આપ્યું અને તેના સ્પર્શથી મારું શરીર કરક થઈ ગયું। તે રોજ સાંજે ચા લાવતી। અંકલ આંટીને મારા પર કોઈ શંકા ન હતી। એક દિવસ રમણ રોહતક આવ્યો અને કહ્યું, ડૉક્ટર સાહેબ, કૃપા કરીને મારો ટેસ્ટ કરો। મેં કહ્યું, ઠીક છે, કાલે સવારે હોસ્પિટલ આવજો। બીજા દિવસે તે હોસ્પિટલ આવ્યો। મેં તેનો ટેસ્ટ કરાવ્યો। રિપોર્ટમાં તો સમય લાગે છે, તેથી મેં તેને ઘરે મોકલી દીધો। જ્યારે રિપોર્ટ આવશે પછી હું તરત જ તમને દવા આપીશ। ચિંતા કરશો નહીં, હું બધું ઠીક કરી દઈશ। રમણ સાંજે પરત દિલ્હી જવાનો હતો। હવે તેને તેની પત્નીને સાથે લઈ જવાની વાત કરી। આંટીએ મને પૂછ્યું તો મેં કહ્યું કે સંગીતાનો રિપોર્ટ આવ્યો નથી। રિપોર્ટ આવ્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે। બાકી રમણજી સમજી ગયો અને સંગીતાને રહેવા દીધી। 2 દિવસ વીતી ગયા। સંગીતાનો રિપોર્ટ આવ્યો, બધું નોર્મલ હતું। બસ રમણના કંઈક ખોટું હતું। મેં આંટીને કહ્યું કે સારવારમાં સમય લાગશે, પણ બંનેને બાળક ચોક્કસ થશે, આ મારી ગેરંટી છે। ઘરમાં બધા ખુશ હતા। સંગીતા રાત્રે મારી પાસે આવીને બોલી, સાહેબ, મારા રિપોર્ટમાં કંઈક ખોટું છે? મેં તેને કહ્યું કે હા, પણ હું જાણી જોઈને ખોટું બોલ્યો, કારણ કે હું તેને
પ્રેમ કરવા માંગતો હતો. જો મેં તેને સાચું કહ્યું હોત તો તે કદાચ ના પાડત. મેં કહ્યું, આજે હું તને સ્વર્ગમાં લઈ જઈશ. સંગીતાએ કહ્યું, મને હજુ લોહી નીકળે છે. મેં કહ્યું, ના, હું કાલથી દવા શરૂ કરીશ. મને ખબર હતી કે વિટામિન ડીની ઉણપથી પીડીએસનો સમય વધી જાય છે. ઘણું લોહી વહી રહ્યું હતું. થોડી વાર પછી મેં તેના ચહેરા પર પાણીના છાંટા પાડ્યા અને પછી તે હોશમાં આવ્યો. જ્યારે હું સવારે હોસ્પિટલ જવા લાગ્યો ત્યારે મેં જોયું કે તે બીમાર દેખાઈ રહી હતી. મેં આંટીને પૂછ્યું કે સંગીતાજીને શું થયું છે, પરંતુ આંટીએ કહ્યું કે તે લપસી ગઈ હતી. મને મોજ આવી ગઈ હતી. મેં કહ્યું, હું દવા આપીશ. પછી હું મારા રૂમમાંથી પેઇન કિલર અને એન્ટીબાયોટિકની ગોળીઓ લાવ્યો અને કહ્યું કે એક ડોઝ લઈ લેજે. સાંજે જ્યારે હું પાછો આવ્યો ત્યારે બધું સારું હતું. પછી રમણ રોહતક આવ્યો અને મને પૂછ્યું કે ડૉક્ટર, મારા રિપોર્ટમાં શું જોવા મળ્યું? મેં રમણને કહ્યું કે થોડીક તકલીફ છે, હું સારવાર શરૂ કરીશ, તું ઠીક થઈ જશે. થોડો સમય લાગશે પણ તું પિતા બનીશ. બસ હું તને જે દવા આપું તમે તેને લેવાનું શરૂ કરો. મેં તેને ગોળીઓ આપી. સાંજે લ્યો, સંગીતાજીથી 3 થી 4 દિવસ દૂર રહો, સતત દવા લેતા રહો. મને ખબર હતી કે રમણમાં ઉણપ છે, તે બાળકને જન્મ નહીં આપી શકે, પરંતુ આ ગોળીઓ તેની ઉણપ દૂર કરશે અને આનાથી તે મારી સારવારમાં વિશ્વાસ કરશે. 2 દિવસ આમ જ વીતી ગયા. સંગીતાએ પણ માસિક સ્રાવ પૂરો કર્યો. તેણે ઈશારો કર્યો કે તે આજે રાત્રે મારી પાસે આવવાની છે. તે મને સવારે ચા આપવા આવી હતી. પછી તેણીએ કહ્યું કે હું આજે રાત્રે આવીશ. આંટી અંકલને મારા વિશે કોઈને શંકા ન હતી. તેઓ મને યોગ્ય અને મદદરૂપ લાગ્યા. હું હોસ્પિટલ ગયો. સાંજે પાછા આવતા હું દવાખાનેથી ફુગાનું પેકેટ લઈ આવ્યો. જમ્યા પછી રાત્રે ટીવી જોતા સૂઈ ગયો. હું રાત્રે 12 વાગ્યે દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો. તેને હું જાગી ગયો અને જોયું કે સંગીતાએ આજે કંઈક અદ્ભુત પહેર્યું છે. હું પાગલ થઈ ગયો હતો. તેણે કહ્યું કે ડૉક્ટર સાહેબ, સાચું કહો, હું ચોક્કસ મારો વિચાર બદલીશ. મેં કહ્યું, આ બધી વાતો છોડો. આજે તેણે જાણે સ્વર્ગમાંથી ઉતરીને આવી હોય તેવું લાગતું હતું. પછી તેણે એ જ કહ્યું, ડૉક્ટર સાહેબ, પહેલાં મારા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપો. મેં તેને સ્પષ્ટ કહ્યું કે રમણ બાળક પેદા કરવા યોગ્ય નથી. હું તમને મારી સાથે ગેરંટી સાથે સંમત કરીશ, તમારા અને મારા સિવાય આ વિશે કોઈને ખબર નહીં પડે. તેણે કહ્યું કે ડૉક્ટર સાહેબ, મારે બાળક જોઈએ છે. અગાઉ શું થયું તે તમે સમજી શકો છો. ત્યાં દર્દ સહન ન કરી શકી. તેની આંખોમાં આંસુ આવી ગયા. સંગીતા બેહોશ થઈ ગઈ. તેની ગરદન ફરી લટકતી જોઈને હું થોડીવાર માટે ડરી ગયો અને માથા પર પાણીની બોટલ છાંટી અને થોડીવાર પછી તે હોશમાં આવી. તે પીડાથી આમ કરી રહી હતી. મેં કહ્યું, થોડીવાર સહન કર, સારું થઈ જશે. ત્યાં સુધીમાં તેને થોડી રાહત થઈ ગઈ. મેં ધીમેથી કહ્યું, સંગીતા, અવાજ ના કર અને આંટી જાગી જશે. તેણે કહ્યું, મને પીડા થાય છે. મેં કહ્યું, બસ થોડા સમયની વાત છે. પછી તે થોડી ખુશ થઈ ગઈ અને ઉઠવા લાગી. તેથી હું તેને ઉચકી શક્યો નહીં. તે ઢંગાઈ ગઈ અને પલંગ પર પડી. મેં તેને પકડી અને તેને કપડાથી સાફ કરી, પરંતુ તે ચાલી ન શકી. મેં તેને મારા ખોળામાં ઉઠાવી તેના રૂમમાં છોડી દીધી. તેના પેટ પર સૂઈ ગયો અને પછી મારી નાઇટ ડ્યુટી શરૂ કરી. હું આજે 8 વાગ્યે જતો અને સવારે 6 વાગ્યે પાછો આવું. આ ડ્યુટી 5 દિવસની હતી. મેં સવારે જોયું કે રમણ આવ્યો હતો. પછી તેને પૂછ્યું કે દવા મદદ કરે છે કે નહીં. તેણે કહ્યું કે તે ખૂબ ફાયદાકારક છે ડૉક્ટર સાહેબ. મેં પૂછ્યું કે તમે કેટલા દિવસની રજા લીધી છે? તો તેણે કહ્યું, ડૉક્ટર સાહેબ, રજા નથી, પગાર કપાશે. હું 2-3 દિવસ રહીશ. સમજી ગયો કે આ ગોળીઓની અસર છે, એ વિશે જાણવાની જરૂર નથી. પણ મારી નાઇટ ડ્યુટીના 5 દિવસ થઈ ગયા છે. રમણ પણ 6થા દિવસે હોસ્પિટલ જવાની તૈયારીમાં હતો. ત્યારે સંગીતા ચા લઈને આવી અને કહ્યું કે હું રોજની જેમ સાંજે હોસ્પિટલમાંથી આવીશ. જમ્યા બાદ રાત્રે 12 વાગ્યે સંગીતા મારા રૂમમાં પ્રવેશી. ટીવી જોતા જ સૂઈ ગઈ. તે આજે મારા પલંગ પર બેઠી. તેણે એક અદ્ભુત કામ કર્યું. એક દિવસ તેને ઉલટી થવા લાગી. તેના સાસુએ કહ્યું, ડૉક્ટર સાહેબ, સંગીતાને ઉલટી થાય છે. મેં સાસુ અને વહુને હોસ્પિટલમાં બોલાવ્યા. ગર્ભાવસ્થા પરીક્ષણે પુષ્ટિ કરી કે તે ગર્ભવતી છે, પરંતુ તેનો સમયગાળો પણ સમાપ્ત થયો ન હતો. આંટીના ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ. પછી મેં તેની સારવાર બંધ કરી દીધી. 9 મહિના પછી તેને એક પુત્ર થયો. રમણ, સંગીતા, આંટી અને કાકા બધા ખુશ હતા. એક દિવસ આંટીએ કહ્યું, ડૉક્ટર સાહેબ, તમારો ઉપકાર અમે જીવનભર ભૂલશું નહીં. બસ એક વધુ ઉપકાર કરો. મારા ગામમાં મારા ભત્રીજાની વહુના લગ્નને 5 વર્ષ થઈ ગઈ અને તેને સંતાન નથી. તેની સાથે પણ સારવાર કરો. તેથી મેં તેને કહ્યું કે તેમને અહીંયા બોલાવો. મિત્રો, બીજો ભાગ આવતીકાલે મૂકવામાં આવશે. અને મિત્રો, તમને આ કહાની કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી કરીને આવનારી તમામ વિડીયો તમને જોવા મળે. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.